તરુણી દુનિયાના આ નવા વિડીયોમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું। તો આ વિડીયોમાં આજે જોઈશું આપણે સિડનીમાં જે શાક માર્કેટ હોય છે તે કહેવાય છે, ઇન જનરલ માર્કેટ કહેવાય છે। તો આ છે પાર્કલી માર્કેટ્સ। તમે જોઈ શકો છો એકદમ જ મોટું સાઇનબોર્ડ અહીંયા છે પાર્કલી માર્કેટનું। તો આ છે પાર્કલી માર્કેટ, જે અહીંયા આવ્યું છે પાર્કલી નામના સબબમાં, એટલે પાર્કલી નામની જગ્યાએ। તો પાર્કલી માર્કેટમાં અમે ફોર્ટનાઇટલી એટલે કે 15 દિવસે દર 15 દિવસે રવિવારે જતા હોઈએ છીએ શાકભાજી લેવા માટે। ફક્ત શાકભાજી નહીં પણ ઘણું બધું અહીંયા અવેલેબલ છે, તમે જોશો અંદર જેમ હું તમને લઈ જાઉં છું। સૌથી પહેલાં આપણે લઈશું ટ્રોલી। અહીંયા ટ્રોલી તમને મળતી હોય છે, શાકભાજી તમે કેરી કરી શકો એના માટે। તો ટ્રોલી લેવા મારા હસબન્ડ જઈ રહ્યા છે। ટ્રોલીનો ભાવ છે $3, $5 લેવામાં આવે છે, જેમાંથી તમને $3 ચાર્જ લાગે છે ને $2 રિફંડ મળે છે। તો $3ની ટ્રોલીનો યુસેજ તમારે ચાર્જ આપવાનો। અને હવે આપણે જઈશું અંદર। તો મેઇનલી 15 દિવસે અમે શાકભાજી અહીંયાથી લેતા હોય છે, ફ્રૂટ્સ, શાકભાજી, હર્બ્સ, ભાજી, જે કંઈ તમારે લેવું અહીંથી મળી રહે છે। તો મારા ઘરેથી આ પાર્કલી માર્કેટ ફક્ત 15 મિનિટ જ દૂર છે, અને દર રવિવારે અમે જઈએ છીએ, કારણ કે શુક્ર, શનિ, રવિ 3 જ દિવસ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ અવેલેબલ હોય છે। તો શુક્ર, શનિ, રવિ તમે જોઈ શકો છો। રવિવારે એટલા માટે કે વીકેન્ડનો છેલ્લો દિવસ હોય છે, તો મને ટાઈમ મળી રહે કે પ્રેપ કરું, અને સસ્તું પણ હોય છે। તો ડાબી બાજુ છે ફિશ અવેલેબલ છે, તો સી ફૂડ અને મીટ ઓપ્શન આ ડાબી બાજુ તમે જોઈ શકો છો એ અવેલેબલ છે। તો બધી ફિશ અને બધી મીટ પ્રોડક્ટ જો તમે વાપરતા હોય તો અહીંયા અવેલેબલ છે। અહીંયા ઓપ્શન પણ થાય છે, એટલે કે તમે બોલી લગાવો એ પ્રમાણે તમને ડાઉનવર્ડ્સ એટલે કે ઓછા ભાવમાં તમને ઓપ્શનમાં આ ફિશ અવેલેબલ થતી હોય છે રવિવારે જ હોય છે ઓપ્શન। સાથે સાથે અહીંયા બ્રેડ પણ મળતી હોય છે, અને લોકલ નેપલીઝ, ઇન્ડિયન, પછી બીજા બધા પ્રાંતના જે પ્રોડક્ટ્સ હોય છે એ પણ તમને અહીંયા મળી રહેતા હોય છે। તો જુદી જુદી કન્ટ્રીના પ્રોડક્ટ્સ અહીંયા અવેલેબલ હોય છે। જોઈ શકો છો તમે ફ્રેશલી બેક્ડ બ્રેડ્સ। તો બ્રેડ્સ અહીંયા આવી રીતે આખી શોપ છે એમાં મળતી હોય છે, પણ મેઇનલી આજનો અમારો ટાર્ગેટ છે વેજીટેબલ્સ, હર્બ્સ અને ફ્રૂટ્સ લેવાના। જોઈ લો તમે મેંગો સિઝનલ દરેક જ ફ્રૂટ્સ, વેજીસ અહીંયા મળે છે। તો મેંગોની સિઝન છે, ઉનાળો ચાલે છે અહીંયા, મેંગોની સિઝન છે। મેંગો તમે ઘણી બધી જોશો, સાથે સાથે સંતરા અને પીચ અને નેક્ટરીનની સિઝન છે, તો એ પણ તમે ઘણા જોઈ શકો છો। આ છે જ્યુસ સેન્ટર। જો તમે જ્યુસ મળી રહે છે અહીંયા, શેરડીનો જ્યુસ, કારણ કે ઇન્ડિયન સ્ટોર હતો તો ત્યાં શેરડીના જ્યુસ ને એવું બધું મળે છે। આ ઇન્ડિયન ગ્રોસરી છે, તમે જોઈ શકો છો। તો આપણી ઇન્ડિયન ગ્રોસરી તમારે કંઈ પણ લેવી તો અહીંયાથી અવેલેબલ છે। લોટ, ચોખા, હવે અહીંયા ઘઉં નથી મળતા, એવી ચણા નથી ઘંટીએ જઈને તમે દળાવો, પણ તૈયાર લોટ જ મળે છે। એક્સપોર્ટ ક્વોલિટીનો હોય છે, તો કોઈ પણ જોવાનું રહેતું નથી, ચોખ્ખો લોટ મળી જાય છે। તો ધીમે ધીમે હવે આપણે જેમ આગળ વધી રહ્યા છીએ, પહેલો ટાર્ગેટ છે પેટ પૂજા દોસ્તો। હા, પહેલો ટાર્ગેટ છે પેટ પૂજા। બ્રંચ કરવાનું છે, તો અહીંયા એક ઢોસાની સરસ શોપ છે, તેનું નામ છે ધ ઇડલી પ્રોજેક્ટ। એમાં અમે જઈશું। તો સૌથી પહેલાં પેટ પૂજા કરીએ। ચાલો હું તમને બતાવું શું શું આપે છે આ લોકો અને કેવી સર્વિસ છે। તો ટ્રોલી અહીંયા આપણે મૂકી દઈશું અને જઈશું અહીંયા ઇડલી પ્રોજેક્ટમાં। અને મારે ખાવું છે મૈસૂર મસાલા ઢોસા, આપણે ઓર્ડર કરી દઈએ। અહીંયા અમે ઘણીવાર અવારનવાર ખાતા હોઈએ છીએ ઇડલી પ્રોજેક્ટમાંથી, જ્યારે અહીંયા માર્કેટમાં આવીએ ત્યારે અફોર્ડેબલ હોય છે અને ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે। તો ચાલો આપણે લઈએ આપણા ઢોસા, અને હું તમને કહું કે ઢોસા કેવા રહ્યા। તો ઢોસા મારા ઓર્ડર થઈ ચૂક્યા છે ને આવી ચૂક્યા છે મારા મૈસૂર મસાલા ઢોસા। એની સાથે તમને મળે છે 2 ચટણી અને સાંબાર। તો ચટણીમાં છે ગ્રીન કોકોનટ ચટણી, અને આ ટમાટો ચટણી રેડ કલરની જે હોય છે એ, અને સાંબાર ઓફકોર્સ। અને આ છે મારો મૈસૂર મસાલા ઢોસા, તમે જોઈ શકો છો। હું ટેસ્ટ કરી લઉં, તમને કહું કે કેવો ટેસ્ટ છે। તો બેકગ્રાઉન્ડમાં તમે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક સાંભળી શકો છો। તો અહીંયા એ લોકોએ પોતાનું મ્યુઝિક લગાવેલું હોય છે, જેથી કરીને વાઇબ્સ ઊભી કરી શકે। હવે હું ચાખી રહી છું ચટણી। ઢોસા તો ઘણા જ સરસ છે, ચટણી ચાખી લઈએ ચાલો, અને સાંભાર પણ ચાખી લઈએ। તો આ હતું અમારું બ્રંચ, એટલે કે બ્રેકફાસ્ટ અને લંચ મિક્સ, કારણ કે લેટ આવ્યા હતા અમે થોડા આફ્ટરનૂનમાં,
અને સાંભાર પણ ઘણો સરસ છે મિત્રો, અને ચટણી પણ ખૂબ જ સરસ છે. તો પતી ગયા છે આપણા ઢોસા. ચાલો હવે આપણે શાકભાજી લેવા જઈએ. તો આ બધી તમે શાકભાજીની શોપ જોઈ શકો છો. તમે જોઈ શકો છો જુદા જુદા ગ્રીન્સ અને બેઝિક શાકભાજી. તો આવો સાથે ફરીએ અને લઈએ છીએ આપણે શાકભાજી. સાથે સાથે તમે ભાવ પણ જોઈ શકશો કે અહીંયા કેવા ભાવ હોય છે શાકભાજીના. માર્કેટ ફરવું મને ખૂબ જ ગમે છે. શાકભાજી ખરીદવી મારી પર્સનલ ફેવરેટ એક્ટિવિટી છે. અને હર્ષ જેમ કહ્યું 15 દિવસે એકવાર રવિવારે અમે આવીએ છીએ બંને સાથે અને વેજીટેબલ્સ આ રીતે ખરીદીએ છીએ. તો શું શું લઈએ છીએ ચાલો આપણે જોઈએ. ઈંડા અને મધ તમે જસ્ટ જોયા, એ ઓર્ગેનિક પ્રોડક્ટ છે. તો ઓર્ગેનિક બધી શાકભાજી પણ અહીંયા મળી રહેતી હોય છે તમને. ચલો આપણે શરૂઆત કરીએ છીએ વેજીટેબલ હન્ટિંગ એટલે કે વેજીટેબલ ખરીદી લઈએ. ચાલો હું તમને બતાવું આજે આપણે શું શું લઈએ છીએ વેજીટેબલ્સમાં. ટમેટા રોમાં લેવાના 2.99 લઈ લો અહીંથી. હા હા તો અમે પહેલાં આખું માર્કેટ એકવાર ફરી લઈએ એટલે ભાવતાલ અમને ખબર પડી જાય કે ક્યાં કયો કેવો ભાવ છે. તો જો અહીંયા રોમા ટમેટા જે છે, ટામેટાનો ભાવ સારો છે 2.99. નોર્મલી આ પ્રાઇસ હોય છે. સસ્તામાં સસ્તા $2 થતા હોય છે. તો હવે આપણે લઈ લઈએ. આ જોઈ લો કેરી, ઇન્ડિયન મેંગોઝ, બધી મેંગોઝ અલગ અલગ જાતની મેંગો, ઓસ્ટ્રેલિયન, ઇન્ડિયન. તો આ મેંગો સારી પડે છે ને ભાવ તમે જોઈ શકો છો સ્ક્રીન પર છે 6.99. આ કેપી કરીને છે 6.99. આ પણ 6.99. અલગ અલગ જુદા જુદા પ્રકારની જે મેંગો છે ભાવ બધાના સિમિલર છે 6.99. તો અમે કેરી પણ જોઈએ છીએ. જોઈ લો તમે, મોટી સાઇઝની સરસ કેરી છે ને. આ કેરી ઘણી સ્વીટ હોય છે ખાવામાં અને એનો રસ પણ બનાવી શકાય છે. તો સારી કેરી છે આ. તો અમે 5-6 કેરી આશરે લઈ લીધી છે, એનો રસ બનાવવામાં આવશે. હવે જો આગળ લીલોતરી શાકભાજીમાં જોઈ લો તમે, અહીં તમને દેખાઈ રહ્યા છે ગલકા, તુરિયા, દૂધી બધું અહીંયા મળી રહેતું હોય છે. તો આ ગલકા છે, જોઈ લો. એની બાજુમાં દૂધી છે, એ પણ જોઈ લો. અને આ રહ્યા આપણા તુરિયા. ભાવ જોઈ લો. તો ગલકા, દૂધી અને તુરિયા એવરેજ મોંઘા રહેતા હોય છે. ક્યારેક ક્યારેક સસ્તા થતા હોય છે, પણ એવરેજ થોડા મોંઘા જ રહેતા હોય છે. $6-7 નીચે બહુ આવતું નથી એનું પ્રાઇસ. જોઈ લો તમે, સ્મોલ ગ્રીન ચીલી, લીલા મરચાં, આની પ્રાઇસ પણ વધઘટ થયા જ કરતી હોય છે, બહુ સસ્તા થતા નથી હોતા. તો આ બધા મિક્સ્ડ ચીલી છે, અહીંયા જોઈ લો એનો ભાવ 6.99. તો આપણે થોડું શાકભાજી જોતા જઈએ ને પછી લેતા બી જઈએ. આ છે અહીંયા મેથી, લીલી મેથી લેવાની છે આપણે. તો મેથી લઈ લઈએ. જેમ મેં કહ્યું એમ હવે જોતા આગળ વધતા હોઈએ છીએ. અને મેથી અહીંયા સારી છે તો હું મેથી અત્યારે લઈ રહી છું. જે કંઈ પણ લઈશ હું તમને બતાવીશ. સ્પિનેચ, તો મેથી મેં લઈ લીધી છે. હવે સ્પિનેચ થોડી લઈ લઈશું. જો આ છે સ્પિનેચ અને ભાવ તમને મેં બતાવ્યો છે સ્ક્રીન પર. તો સાથે સાથે આપ જોતા રહો કે શું ભાવમાં કઈ વસ્તુ અહીંયા મળતી હોય છે. તો હવે આવી ગઈ છે વાત કાચી કેરીની. કાચી કેરી પર્સનલી મને બહુ ભાવે છે અને આને આપણે ઝીણી સમારીને અચાર મસાલો નાખીને ખાઈએ તો ખૂબ જ સરસ લાગતી હોય છે આ પર્ટિક્યુલર કેરી. તો થોડી કેરી પણ લઈ લઈએ. મેં લઈ લીધી છે અહીંયા 3 મોટી કેરી. આ છે અવાકાડો દોસ્તો. અવાકાડો અહીંયા ઓસ્ટ્રેલિયામાં બધા ખૂબ જ વાપરે છે સવારના બ્રેકફાસ્ટમાં. ખૂબ જ હેલ્ધી હોય છે, વિટામિન E અને Aથી ભરપૂર, અને સલાડ અને ડીપમાં ઘણું સરસ લાગતું હોય છે. પર્સનલી અમે લોકો ગોકોમોલી બનાવતા હોય છે અવાકાડોને. તો 3 અવાકાડો મેં લઈ લીધા છે. હવે આ છે ઓળાના રીંગણ. એ પણ વપરાશમાં આપણે ગુજરાતીઓને છાસવારે જોતા હોઈએ છીએ, તો એ પણ મેં લઈ લીધા છે.
મેં 2 લીધા છે અહીંયા, કારણ કે 2 માણસ માટે ઇનફ છે. જોઈ લો આપણે તો 2 લેવાઈ ગયા છે. અને સાઇઝ આટલી મોટી અહીંયા મળતી હોય છે. આનાથી પણ ઘણીવાર મોટા હોય છે, પણ આટલી સાઇઝ તો નોર્મલ સાઇઝ છે અહીંયા. તો આ છે આપણા ભરતાના રીંગણ. આપણે 2 લઈ લીધા છે. ચાલો હવે આગળ જોઈએ. આ છે બ્રોડ બીન્સ, જેમાંથી દાણા સરસ નીકળતા હોય છે. આ મારી ફેવરેટ સબ્જી છે. દાણાનું શાક જ્યારે રસાવાળું બનાવવું હોય, પણ આજે મેળ નથી પડ્યો કારણ કે બધા બ્રોડ બીન એટલા સરસ નથી દેખાતા દાણાથી ભરપૂર. તો આ મેં રહેવા દીધું છે લેવાનું. મેં વીણવાની કોશિશ કરી અને વીણતા મને બધા જ વચ્ચે લાગ્યું કે ના મેળ નથી પડવાનો. મેં વીણવાની કોશિશ કરી, થોડા લીધા બી ખરા, પણ અધવચ્ચે મને થયું કે ના આજે મજા નથી, એટલે પછી માંડી વાળ્યું. તો ઘણીવાર આવું પણ થતું હોય છે, શાકભાજી જેવું જોઈએ એવું મળે બી નહીં, એવું થતું હોય છે ઘણીવાર. તો આજે આ બ્રોડ બીનનો કિસ્સો ખતમ, નથી લીધા મેં. હવે વારી આવે છે ભીંડાની. તો તમે જુઓ છો બધી બહેનો સાથે સાથે એક ભાઈ પણ છે, પણ મોસ્ટલી બહેનો બધી તૂટી પડી છે આ લીલા ભીંડા ઉપર. તો ભીંડા અહીંયા મોંઘા ઘણીવાર હોય છે, પણ સરેરાશ આજે માર્કેટમાં એની પ્રાઇસ 10.99 9.99ની આસપાસ છે. તો ભીંડા મેં વીણ્યા. હવે છે ફ્લાવર લઈ લઈએ આપણે. ચાલો જોઈએ. અહીંયા $3નું એક ફ્લાવર છે, તો ફ્લાવર લીધું છે. હવે વ્હાઈટ ડુંગળી મળી ગઈ છે મારા હસબન્ડને, એની બહુ ફેવરેટ છે, તો એ ખુશ થઈ ગયા છે કે વ્હાઈટ ડુંગળી મને મળી ગઈ. હવે લીલી ડુંગળી પણ લઈ લઈએ સાથે સાથે, જેને અહીંયા કહે છે શેલટ્સ. તો લીલી ડુંગળી આપણે આજે લઈ લઈએ છીએ. 1.99 પ્રાઇસ અહીંયા કન્સિસ્ટન્ટ રહે છે. તો આ છે લીલી ડુંગળી, આપણે એને પણ લઈ લઈએ. ચાલો જો બધું જ શાકભાજી અહીંયા તમે જોઈ શકો છો. ડુંગળીનું પ્રાઇસ જોઈ શકો છો, $2 આજે છે. પછી આ છે સલાડનું લેટસ, એટલે કે સલાડના જે પત્તા કહીએ આપણે, સલાડ જે બર્ગરમાં નાખે છે એ પાંદડા, લેટસ જેને કહે છે, આઈસબર્ગ લેટસ એ છે. આ ખાવામાં ખૂબ જ સરસ લાગતું હોય છે. અને અમે જ્યારે સલાડ બનાવીએ કે બર્ગર બનાવીએ એ વાપરતા હોય છે. $2 આની પ્રાઇસ છે. વધુમાં વધુ 1.99 ઘણીવાર 99 સેન્ટનું થતું હોય છે. તો આ બીજી પ્રકારનું લેટસ છે, જોઈ લો તમે. એને કોસ લેટસ પણ કહે છે. આ છે આપણા કારેલા, ગુજરાતી કારેલા. તો આપણે થોડા લઈ લઈએ. ભરીને બનાવવા માટે સરસ રહેતા હોય છે આ કારેલા, તો હું થોડા કારેલા લઈ લઈશ. અહીંયા 2-3 વેરાયટી મળતી હોય છે કારેલામાં, તો નાની વેરાયટી આજે મળી છે તો લઈ લીધા છે. આ છે શક્કરિયા. 3 ટાઈપના શક્કરિયા અહીંયા મળતા હોય છે, કેસરી, સફેદ અને ગુલાબી. એ ઉપરથી દેખાતા હોય છે, પણ અંદરથી એનો કલર અલગ હોય છે. આ છે મરચાં. તો આ મરચાં ઘણા સરસ લાગતા હોય છે ખાવામાં, ભરીને બનાવીએ ત્યારે. તો મરચાં થોડા લીધા છે. હવે આ જોઈ લઈએ આપણે પમ્પકિન. તો પમ્પકિન આપણે લેવાનું છે. 3 ટાઈપના પમ્પકિન પણ મળે છે અહીંયા. આજે આપણે આ બટરનટ જે છે એ પમ્પકિન લેવાનું છે. તો હું શોધી રહી છું સારું બટરનટ પમ્પકિન, અને આપણે લઈ લીધું છે આપણું પમ્પકિન. હવે વારો છે ફ્રૂટ્સનો. મોસ્ટલી શાકભાજી લેવાઈ ગઈ છે દોસ્તો. તો ફ્રૂટ જ્યારે લંચ બોક્સમાં લઈ જતા હોઈએ ત્યારે એક ફ્રૂટ લઈ જતા હોય છે અમે. તો ફ્રૂટ્સ લેવાઈ ગયા છે. ઓલમોસ્ટ બધી શાકભાજી ફ્રૂટ લેવાઈ ગયા પછી અમે આંટો મારવા નીકળ્યા જસ્ટ. તો હવે તમને હું માર્કેટમાં બીજું શું મળે છે બતાવું. તો જોઈ લો, આ બાજુ છે પેટ્સના બધા બેટ, ને આ બાજુ છે બધા સરસ મજાના ડેકોરેશનની આઇટમો, જેમાં છે વોટર ફાઉન્ટન અને થોડા લટકણિયા તોરણિયા. આ છે ગાર્ડનિંગનો એરિયા, મારો ફેવરેટ એરિયા. તો અહીંયા બધા તમને અગેન ફાઉન્ટન્સ સાથે સાથે પોટ્સ, થોડા પ્લાન્ટ્સ અને ઇન્ડોર આઉટડોર ફુવારા એટલે કે વોટર ફીચર જોવા મળે છે. તો એ પણ તમે જોઈ લો, હું તમને બતાવું છું. તો આ હતી આપણી પાર્કલી માર્કેટની મુલાકાત. આજની વિડીયો આશા રાખું છું તમને ઘણી સારી લાગી હશે, જેમાં મેં લોકલ માર્કેટ બતાવી છે, જ્યાંથી અમે શાકભાજી અને ઘર વપરાશની ચીજો લેતા હોઈએ છીએ. તો આખું માર્કેટ ફરી લીધા પછી અમે ઘરે પહોંચ્યા, અને ઘરે જઈને મેં શાકભાજીને સાફ કરી, સુધારી અને ફ્રીજમાં મૂકી, જેથી કરીને મારું અઠવાડિયું એકદમ નિરાંતેથી નીકળી જાય અને જોબ પરથી આવ્યા પછી તરત જ મારે દોડવું ના પડે. તો હું શાકભાજીને સુધારીને વ્યવસ્થિત ફ્રીજમાં મૂકતી હોઉં છું.
તો આ રીતે મારી શાકભાજી બધી લેવાઈ ગઈ છે. હવે મને સુધારીશ અને સરસ મજાની ઝીપલોક બેગમાં મૂકી દઈશ, તો મારી અઠવાડિયાની જે મહેનત છે એ ઓછી થઈ જશે અને આરામથી હું આનું વપરાશ કરી શકીશ. તો આશા કરું છું કે આ વિડીયો તમને ઘણો ગમ્યો હશે, અને જો તમને વિડીયો ગમતો હોય અને બધા કન્ટેન્ટ પણ તમને ગમતા હોય તરુની દુનિયાની યુટ્યુબ અને ફેસબુકના, તો તમે કમેન્ટ કરો, લાઈક કરો અને શેર કરો ને આગળ આને વધારો. આ સાથે જો તમને બીજી કોઈ જગ્યા સિડનીમાં, ઓસ્ટ્રેલિયામાં કોઈ જગ્યા, શોપિંગની જગ્યા, કપડાં લતાની જગ્યા કે ખાવા પીવાની જગ્યા, હરવા ફરવાની જગ્યાને જોવું હોય અને જાણવું હોય તો અચૂકથી કોમેન્ટ કરો, જણાવો મને, તો એ પણ કવર કરવાની કોશિશ કરીશું. આ વિડીયોમાં હતું પાર્કની માર્કેટ, સિડનીમાં પાર્કલી એરિયામાં. આશા રાખું છું તમને જરૂરથી ગમ્યો હશે. તો જલ્દીથી નવા વિડીયોમાં મળીએ છીએ દોસ્તો. હસતા રહો, રમતા રહો, ખુશ રહો અને તરુની દુનિયાને લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. જલ્દીથી આપણે મળીએ છીએ. ચાલો આ વિડીયોને હવે અહીંયા ખતમ કરીએ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.